નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સમાજ જેમાં રિવિઝન કરીશું 10 અને 11મા પાઠનું 12મા પાઠનું રિવિઝન આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની એસએમ ખોલશે. જેમાં પેજ નંબર 6 ઉપર આપણને 10મા પાઠ પૃથ્વીના આવરણો જેનું આપણે રિવિઝન કરીશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રો વિષયમાં ધ્યાન આપશે. તો સૌપ્રથમ જોઈએ તો આપણને પહેલો જ પ્રશ્ન આપેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો પહેલો વિકલ્પ છે કે પૃથ્વીના મુખ્ય કેટલા આવરણો છે? તો તેનો જવાબ છે કેટલા આવરણો છે? તો કે 4 આવરણો છે. બીજો વિકલ્પ જોઈએ તો કે મૃદા શબ્દનો શો અર્થ થાય છે? તો મૃદા શબ્દનો શું અર્થ થાય છે? તો કે માટી. ત્રીજો જોઈએ વિકલ્પ તો કે સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે? તો કે 30 સેલ્સિયસનો. ચોથો વિકલ્પ કે પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? તો કે વાતાવરણ, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. પાંચમો વિકલ્પ આપણને આપ્યો છે કે વાતાવરણનો કયો વાયુ સૂર્ય જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? તો કયો વાયુ આવશે? ઓઝોન વાયુ. છઠ્ઠો વિકલ્પ કે નીચેના પૈકી કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? તો કયો વાયુ આવશે? ઓઝોન વાયુ. સાતમું કે વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યનો પ્રકાશ ચૌતરફ ફેલાય છે, એટલે કે ચારો તરફ ફેલાય છે? તો કયો આવશે? રજકણો, જે વાતાવરણમાં ચારે તરફ ફેલાય છે. આઠમો વિકલ્પ કે પૃથ્વીના કયા આવરણથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે? તો કે વાતાવરણથી, જે વિડીયો અને રેડિયો જેવા કે દૂરદર્શનો જેના પ્રસારણો આપણને જોવા મળે છે. હવે બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા આપણને આપેલી છે કે સૌર પરિવારમાં માત્ર ખાલી જગ્યા પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી અને હવા છે. તો શેના ઉપર છે? કે પૃથ્વી એક જ એવો સૌર પરિવારનો ગ્રહ છે કે જેના ઉપર આપણું જીવન શક્ય બન્યું છે, કે જ્યાં આપણને તાપમાન પણ મળી રહે છે, પાણી પણ મળી રહે છે અને હવા પણ મળી રહે છે. હવે બીજો ખાલી જગ્યા જોઈએ તો કે પૃથ્વીના ઉપરનો પોપડો લગભગ ખાલી જગ્યાથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તો 64થી 100 કિલોમીટર જેટલો. કેટલો આવશે? 64થી 100 કિલોમીટર જેટલો. હવે ત્રીજી ખાલી જગ્યા કે મહાસાગરોના તળિયે ખાલી જગ્યા કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ હોય છે, એટલે કે ખાડો હોય છે. તો કેટલી આવશે? 10થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ હોય છે. હવે ચોથું જોઈએ તો કે પૃથ્વી પર જે પાણી છે તેમાંથી ખાલી જગ્યા સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. જુઓ કે જે સમુદ્રને મળી જાય છે અને ખારું થઈ જાય છે. તો કે 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે, 3% છે પાણી મીઠું. હવે આપણે જોઈએ તો પાંચમું આપણને આપેલું છે કે સમુદ્રો માનવીના ખાલી જગ્યા આહારના ભંડારો પણ છે. તો કે પ્રોટીનયુક્ત. શું આવશે? પ્રોટીન યુક્ત આવશે. હવે જોઈએ તો આગળનું છઠ્ઠી ખાલી જગ્યા કે ખાલી જગ્યા વાયુ ભારે હોવાથી તે હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય છે. તો કયો આવશે? કાર્બન ડાયોક્સાઇડ, જે આપણે શ્વાસમાંથી બહાર છોડીએ છીએ અને ઓક્સિજન વાયુ લઈએ છીએ. હવે સાતમું ખાલી જગ્યા આપણને આપેલી છે કે વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ જતાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા હલકા વાયુઓ જ જોવા મળે છે. તો કે હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જેમ આપણે ઊંચાઈએ જઈએ તેમ આપણને જોવા મળે છે. આઠમી ખાલી જગ્યા કે પૃથ્વી પરના સજીવો ખોરાક અને બીજી બધી જરૂરિયાતો ખાલી જગ્યામાંથી મેળવે છે. તો શેમાંથી મેળવે છે? તો કે જીવાવરણમાંથી, કે જ્યાં જીવન શક્ય બન્યું છે તે જીવાવરણમાંથી આપણને ખોરાક અને બીજી જરૂરિયાતની જે વસ્તુઓ છે તે આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
હવે પેજ નંબર 7 પર, હવે પેજ નંબર 7 ઉપર આપણને ખરા ખોટા આપેલા છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું ખરું ખોટું આપેલું છે કે ઊંડા સમુદ્રમાં પૃથ્વીનો પોપડો પાતળો હોય છે, તો તે કેવું આવશે? સાચું. બીજું જોઈએ તો કે પૃથ્વીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે, તે પણ શું આવશે? સાચું. તો ત્રીજું જોઈએ તો કે પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું હોય છે, તો શું આવશે? ખોટું. હવે ચોથું કે જીવાવરણનું અસ્તિત્વ માનવ પર આધારિત છે, તે પણ કેવું આવશે? ખોટું. હવે પાંચમું જોઈએ તો કે સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે, તો શું આવશે? સાચું. હા, સમુદ્રનું પાણી ખારું છે, તેમાંથી આપણે મીઠું મેળવીએ છીએ. છઠ્ઠું કે પૃથ્વીની સપાટીની નજીકનું વાતાવરણ કેવું હોય છે? પાતળું, તો શું આવશે? ખોટું આવશે. સાતમું જોઈએ તો કે વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, તે કેવું આવશે? સાચું. આઠમું વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે, તે પણ કેવું આવશે? સાચું. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો આપણને જોડકું આપેલું છે કે નીચે આપેલા જોડકું જોડો, જેમાં વિભાગ અ અને વિભાગ બ આપેલો છે. હવે પહેલું આપણને આપ્યું છે કે મૃદાવરણ, વાતાવરણ, જીવાવરણ અને જલાવરણ. સામે વિભાગ આપેલો છે બ કરીને કે વિવિધ વાયુઓનું આવરણ છે, માનવીના જીવન નિર્વાહનો આધાર છે, કે ચારેય આવરણોનો સરવાળો, અને માનવ સહિત અનેક સજીવોનું નિવાસસ્થાન અને સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. તો આપણે એને જોડકા જોડવાના છે, બરાબર. તો પહેલું આપણને આપેલું છે કે મૃદાવરણ, તો તેનો જવાબ આવશે કે માનવ સહિત અનેક સજીવોનું અસ્તિત્વ, જેમાં ચોથું આવશે, બરાબર. હવે વાતાવરણ જે વિવિધ વાયુઓનું આવરણ છે, તો વાતાવરણમાં શું આવશે? જોઈએ તો વાતાવરણમાં આવશે વિવિધ વાયુઓનું આવરણ. હવે જીવાવરણ જે કે માનવ જીવન નિર્વાહનો આધાર રાખે છે, જે ત્રીજામાં આવશે બીજું, બરાબર. હવે જલાવરણ જેમાં જીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે, પાંચમું જે જલાવરણમાં આવશે. હવે અહીંયા જોડકું પૂરું થાય છે, જેના જવાબ પણ તમને અહીંયા નીચે આપી દીધા છે, બરાબર. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે પૃથ્વી પરના મુખ્ય આવરણો કયા કયા છે? તો તેનો જવાબ આવશે કે પૃથ્વી પરના મુખ્ય આવરણો 4 છે, જે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. હવે બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? તો તેનો જવાબ છે કે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે. ત્રીજું જોઈએ તો કે જીવ સૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો કે જીવ સૃષ્ટિમાં મનુષ્ય, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. ચોથું જોઈએ તો કે પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે? તો તેનો જવાબ છે કે પૃથ્વીનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. પાંચમો પ્રશ્ન જોઈએ તો કે પૃથ્વીના ઉપરના પોપડાની જાડાઈ કેટલી છે? જો આપણને ખાલી જગ્યામાં પણ પૂછાય અને પ્રશ્નમાં પણ પૂછાય તો કે પૃથ્વીના ઉપરના પોપડાની જાડાઈ આશરે 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલી છે. છઠ્ઠો પ્રશ્ન કે મેગ્મા એટલે શું? તો તેનો જવાબ છે કે પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે ખડકો પીગળીને બનતો ભૂરસ, કે જેને આપણે મેગ્મા કહીએ છીએ. હવે જલાવરણ કોને કહેવાય? તો કે પૃથ્વી સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને આપણે શું કહીએ છીએ? જલાવરણ કહીએ છીએ. પેજ નંબર 9 પર પેજ નંબર 8 પર આપણને પ્રશ્નના જવાબ આપેલા છે કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખવાના છે. તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા શી છે? તો તેનો જવાબ છે કે તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, હવા, પાણી એકમાત્ર પૃથ્વી પર જ છે, જેથી સૌર પરિવાર એનો એક સભ્ય પૃથ્વીની
વિશેષતા છે. હવે બીજું જોઈએ તો કે પૃથ્વીનો પોપડો સાથી ફાટી જતો નથી, કે ભૂગર્ભમાં રહેલા કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, અને જ્યારે શિલાવરણની ખડકો જે પૃથ્વીના નીચેના ભાગ પર દબાણ કરે છે અને ગરમી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહે છે, જેથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ કઈ રીતે સારે છે? તો તેનો જવાબ છે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવેલા ઉલ્કા વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઉઠે છે અને નાશ પામે છે. આ રીતે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર આપો, જેના 4 માર્ક્સમાં આપણને પૂછી શકે છે. તો પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો? તો પૃથ્વી વિશે તમે શું શું જાણો છો? તો તેનો જવાબ છે કે આપણી પૃથ્વી સૌર પરિવારનો અજોડ એક ગ્રહ છે, જે સૌર પરિવારમાં તમામ જીવસૃષ્ટિને જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. હવે સૌર પરિવારના અન્ય કોઈ ગ્રહ પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી, જેથી બધી જ અનુકૂળતાઓ પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ ગણાય છે. તેથી પૃથ્વી એ આપણને ઘણી રીતે એની ઘણી બધી વિશેષતા છે. હવે બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે પૃથ્વીના ચોક્કસ સ્વરૂપ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું છે? તો તેનો જવાબ છે કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગ્નિગોળાના સ્વરૂપે હતી, અને અગ્નિગોળામાં ધીરે ધીરે ઠંડો પડતા તેમાંથી કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે. અને આ રીતે જ્યારે પૃથ્વીની આસપાસ વાયુઓનું અને પૃથ્વીની સપાટી પર માટી અને ખડકોનું આવરણ અસ્તિત્વમાં આવ્યું, અને આવી રીતે આવરણના વિશાળ ખાડાઓમાંથી પાણી ભરાતા મહાસાગરો બન્યા, અને આ રીતે પૃથ્વી ચોક્કસ સ્વરૂપે અસ્તિત્વમાં આવી. અહીંયા આપણે 10મા પાઠનું રિવિઝન પૂરું થાય છે. હવે જોઈએ તો પાઠ 11, જે આપણે ભૂમિ સ્વરૂપો, તેનું રિવિઝન કરી લઈએ. તો સૌપ્રથમ જોઈએ તો બધા જ વિદ્યાર્થી મિત્ર પેજ નંબર 9 ખોલે, અને જેમાં 11મો પાઠનો પહેલો પ્રશ્ન છે કે નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો પહેલો વિકલ્પ આપણને આપેલો છે કે નીચેના પૈકી કયો પર્વત ઘેડ પર્વત છે? તો કે રોકીઝનો, હોસ્ટર, ગિરનાર અને પારસનાથ. તો શું આવશે? રોકીઝનો. બરાબર. બીજો વિકલ્પ છે કે બેરન પર્વત કયા પ્રકારનો પર્વત છે? તો કેવો આવશે? જ્વાળામુખી પર્વત, જે આપણે જ્વાળામાંથી બનેલો હોવાથી તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. ત્રીજું જોઈએ તો કે નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? તો કે પાવાગઢ એ જ્વાળામાંથી બનેલો હોવાથી તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. ચોથું, ખાલી જગ્યા નદીઓનું ઉદ્ગમ સ્થાન છે? તો કે પર્વતો ઉપરથી નદીઓ નીચે આવે છે, તે તેનું ઉગમ સ્થાન ગણાય છે. પાંચમું, કે વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણોનું સ્થાન કયું છે? તો કે પર્વતો ઉપર રહેવાની વસ્તી ઝાઝી છે. છઠ્ઠું જોઈએ તો કે માળવાના ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલા છે? તો કે ભારતમાં આવેલા છે. સાતમું, કે ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે? તો કે કપાસના પાક માટે અનુકૂળ છે, જેમાંથી આપણે સૂતરાઉ કાપડ બનાવીએ છીએ અને આપણે વસ્ત્રો પહેરીએ છીએ, જે કપાસમાંથી બને છે. પૃથ્વીની સપાટીના આશરે ખાલી જગ્યા વિસ્તારના મેદાનો આવેલા છે? તો કે 55%. કેટલા આવશે? 55%. હવે 9મું જોઈએ તો કે ગંગા યમુનાના મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે, તો શું આવશે? નિક્ષેપણ. બરાબર. 10મું જોઈએ તો આપણને કીધું છે કે બે જળ વિસ્તારોનું જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે? તો તેને આપણે શું કહીએ છીએ? સંયોગી ભૂમિ કહીએ છીએ. શું કહીએ છીએ? સંયોગી ભૂમિ કહીએ છીએ. હવે આગળ જોઈએ તો આપણને આપેલો છે બીજો પ્રશ્ન કે જે નીચેની ખાલી જગ્યા પૂરો. બરાબર. તો પહેલો
પહેલી જ ખાલી જગ્યા આપણને આપેલી છે કે ભારતના હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો કયો આવશે? ઘેડ પર્વત આવશે. બીજી ખાલી જગ્યા જોઈએ તો કે પર્વતો ખાલી જગ્યાનું ઉદ્ગમ સ્થાન છે, તો જેનું આવશે? નદીઓનું. ત્રીજું જોઈએ તો કે વિશ્વની કુલ વસ્તીના ખાલી જગ્યા ભાગની વસ્તીનું રહેઠાણ ખાલી જગ્યા છે, તો કે 10મા ભાગનું વસ્તીનું રહેઠાણ શું છે? પર્વતો છે. બરાબર, અને 10મા ભાગની. ચોથી ખાલી જગ્યા કે મેદાનો પૃથ્વી સપાટીના લગભગ ખાલી જગ્યા ટકા ભાગ પર આવેલા છે, તો 55%. પાંચમી ખાલી જગ્યા કે ઘર્ષારણ દ્વારા બનેલા મેદાનને ખાલી જગ્યા કહેવાય છે, તો શું કહેવામાં આવે છે? પેની પ્લેન. શું કહેવામાં આવે છે? પેની પ્લેન કહેવામાં આવે છે. હવે એના પછીની છઠ્ઠી ખાલી જગ્યા કે ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલી જગ્યાની સામુદ્ર ધ્વનિ આવેલી છે, તો તે કઈ આવશે? પાલ્ક. કઈ આવશે? પાલ્ક. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો આપણને ખરા ખોટા આપેલા છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું આપણને આપેલું છે કે ભારતમાં વિંધ્ય પર્વત ખંડ પર્વત છે, જે શું આવશે? સાચું. હવે એના પછીનું બીજું આપેલું છે કે જ્વાળામુખી પર્વત શંકુ આકારનો હોય છે, તે પણ શું આવશે? સાચું. ત્રીજું કે ભારતમાં પૂર્વઘાટ પર્વત અવશિષ્ટ પર્વત છે, તે પણ શું આવશે? સાચું. ચોથું, ભારતમાં છોટા ઉદેપુરના ઉચ્ચ પ્રદેશમાંથી કિંમતી ખનિજો મળે છે, તો શું આવશે? ખોટું. હવે એના પછીનું પાંચમું છે કે ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ સરોવરનું મેદાન છે, તે પણ શું આવશે? સાચું. હવે પેજ નંબર 10 પર હવે આપણને જોડકા આપેલા છે, જે આપણે જોડવાના છે. હવે વિભાગ અ અને વિભાગ બ, તો આ બાજુ આપણને આપેલું છે હિમાલય, સાતપુડા, અરવલ્લી અને પાવાગઢ, જે પર્વતો આપણને આ બાજુ આપેલા છે. અને આ બાજુ તે શેમાંથી બનેલા છે? જ્વાળામુખી પર્વત છે, અવશિષ્ટ પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, ખંડ પર્વત છે કે ગેડ પર્વત છે, જેને આપણે જોડવાના છે. તો તેનો જવાબ આપણને નીચે જો આપી દીધેલો છે કે હિમાલય તો કેવો આવશે? ઘેડ પર્વત આવશે. સાતપુડા તો કે ખંડ પર્વત આવશે. અરવલ્લી તો કે અવશિષ્ટ પર્વત આવશે. અને પાવાગઢ જે જ્વાળામુખી પર્વત આવશે. હવે એના પછીનો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ભૂમિ સ્વરૂપોને ઓળખવા માટેના મુખ્ય લક્ષણો કયા કયા છે? તો તેનો જવાબ છે કે ભૂમિ સ્વરૂપોને ઓળખવા માટેના 3 મુખ્ય લક્ષણો છે. એક ચોક્કસ ઊંચાઈ, બીજું આપણને આપેલું છે કે વિશિષ્ટ આકાર, અને ત્રીજું જોઈએ તો આપણને આપેલું છે હવે એના પછીનો બીજો પ્રશ્ન આપણે જોઈએ તો આપણને આપેલો છે કે જે ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકારો 3 છે, જે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે અખાત કોને કહે છે? તો તેનો જવાબ છે કે ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલા હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે. કે 3 બાજુ ભૂમિ એટલે કે જમીન હોય અને એક બાજુ જળ વિસ્તાર એટલે કે પાણી હોય તેવા જળ વિસ્તારને આપણે શું કહીએ છીએ? અખાત કહીએ છીએ. દાખલા તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. હવે ચોથું જોઈએ તો કે ભૂશીર એટલે શું? દ્રષ્ટાંત આપવાનું છે. તો કે ભૂશીર એટલે કે જળ ભાગમાં ફેલાયેલા ભૂમિના લંબાત્મક છેડો. એટલે શું કીધું છે કે જળ ભાગ એટલે કે જળ એટલે કે પાણીમાં ફેલાયેલા ભૂમિ એટલે કે જમીનનો લાંબો ભાગ, તેને આપણે ભૂશીર કહીએ છીએ. ભારતમાં કન્યાકુમારીનું ભૂશીર અને આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપની ભૂશીર, આ 2 એના દ્રષ્ટાંતો છે. પાંચમું જોઈએ કે ટાપુ કોને કહે છે? તો તેનું દ્રષ્ટાંત આપો. તો કે ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો ભૂમિ ભાગને આપણે ટાપુ કહીએ છીએ કે જેમાં ચારે બાજુ શું હોય છે? પાણી હોય છે, અને વચમાં
એક જમીનનો ભાગ ઊંચો હોય છે, જેને આપણે ટાપુ કહીએ છીએ. દાખલા તરીકે લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર ટાપુ, આ 2 ટાપુ આપણને એના ઉદાહરણો છે. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો આપણને આપેલો છે કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. તો જોઈએ તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે ભૂમિ સ્વરૂપના સર્જનમાં કયા પરિબળો ફાળો આપે છે? તો તેનો જવાબ છે કે ભૂમિના સ્વરૂપમાં સર્જનમાં ધરતીકંપ, જ્વાળામુખી, સુનામી જેવા ભૂગર્ભના પરિબળો કે જેવા કે નદી, પવન, હિમનદી, સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો ફાળો આપે છે. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ કે ઘસારણનું મેદાન કોને કહે છે? દ્રષ્ટાંત આપો. તો તેનો જવાબ છે કે પર્વતો અને ઉચ્ચ પ્રદેશો, નદી, પવન, હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને બનેલા મેદાનને આપણે ઘસારાનું મેદાન કહીએ છીએ. આવું મેદાન સંપૂર્ણપણે સપાટ બનતું નથી. જેવી રીતે દાખલા તરીકે જોઈએ તો કે પશ્ચિમ સાઇબિરિયાનું મેદાન. હવે ઉપસાગર કોને કહેવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન આપણને છે અને તેનું દ્રષ્ટાંત આપવાનું છે. તો જોઈએ તો કે ઉપસાગર એટલે કે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે કે એક ભાગ જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે, તેને આપણે શું કહીએ છીએ? ઉપસાગર કહીએ છીએ. હવે ભારતના બંગાળાનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે પેજ નંબર 11 ઉપર, બરાબર. હવે પેજ નંબર 11 ઉપર આપણે જોઈએ તો આપણને આપેલો છે નીચેનો પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન આપણને પૂછેલો છે કે પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે? તો તેનો જવાબ છે કે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા થાય છે અને આ પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે અને આમ પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ થતાં બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ દેખાય છે. બીજું જોઈએ તો મેદાનની રચના કેવી રીતે થાય છે તે આપણે સમજાવવાનું છે. તો કે મેદાનની રચના કે સમુદ્ર સપાટીની આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ અને સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે. તે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર ફેલાયેલા છે અને જે દુનિયાના મોટાભાગના મેદાનો નદીઓએ પથરાયેલા માટી અને કાંપવાળા બન્યા છે. આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે. તો અહીંયા આપણે પાઠ 10 અને 11નું રિવિઝન પૂરું થાય છે. પાઠ 12નું રિવિઝન આપણે કાલે આવતા વિડીયોમાં જોઈ ગયા છીએ. તો બધા જ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં સારા અક્ષરે લખે અને સરસ વ્યવસ્થિત રીતે એનું રિવિઝન કરે. અહીંયા પૂરું કરીએ છીએ. જય હિન્દ, અસ્તુ.